અંદર બધાથી ઉત્તમ પ્રકારની ભક્તિ કઈ છે, શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? અને ત્યારે કપિલજી છે પોતાની માને કહે છે કે માં, જો આ દુનિયામાં કોઈ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ હોય તો એ ભક્તિ છે નિષ્કામ ભક્તિ. એ ભક્તિના બે પ્રકાર છે, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એટલે કે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ પણ કાંઈક મેળવવા માટે કરીએ. એ ભગવાનને એ જોડી શ્રીફળ વધાર્યા તો શ્રીફળ વધારીને પાછા એમ કહીએ કે 5 લાખની લોટરી મને લાગી જાય, એ સકામ ભક્તિ. પણ આપણે એ કઈ જોતું નથી, હૃદયમાં એ કઈ મેળવવાની આશા નથી. બસ આશા એક જ છે કે બસ એ અંતકાળે મને એ મુક્તિની પ્રાપ્તિ થાય, એ મને એ પરમાત્માનું એ નિજ ધામ મળે. બાકી મારે ભગવાન તમારી પાસે કાંઈ નથી જોતું. અને જ્યારે ભગવાનની પાસેથી કાંઈ માંગવાની ઈચ્છા ન થાય ને, એ નિષ્કામ ભક્તિ છે. અને ભગવાનને જો કોઈ ભક્તિ વાલી હોય તો એ નિષ્કામ ભક્તિ છે. કેમ કે આ પરમાત્માની પાસે ક્યારેય માગવું જ નથી પડતું. પરમાત્મા પાસે ક્યારેય ન માગવું પડે. બસ એ હૃદયનો ભાવ આપણો સાચો હોય એટલે ભગવાનને આપવું પડે, માગવું ન પડે. માણસની પાસે માગવું પડે સાહેબ, ભગવાનની પાસે ન માગવું પડે. મારા 2 હાથ ફેલાવું તો ખુદા તારી ખુદા એ દૂર નથી. મારા આ 2 હાથ ફેલાવું તો એ ખુદા તારી ખુદા એ દૂર નથી. પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. ભગવાનની પાસે ક્યારેય કોઈ વસ્તુ ન માગવી પડે. બસ ભગવાનની પાસે માગો તો એક જ માગો કે મારા પરિવારની અંદર જે પ્રેમ છે ને, એ પ્રેમ એવો ને એવો રાખજો. એ ભગવાન, હું તારી પાસે એ માગું કે મારો પરિવાર છે ને આખો દિવસમાં એકવાર ભેગો બેઠીને જમે. પણ અત્યારે લોકોએ પૈસાની પાછળ એટલી બધી દોટ મૂકી છે કે પરિવાર એક બાણે બેઠીને જમતાય નથી. બસ સતત પૈસા 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 પૈસા. અને જે પરિવારની અંદર જો ધીમે ધીમે એ જમવામાંથી અલગ થતા જાય અને ધીમે ધીમે પછી એના રસોડા અલગ થાય. કેમ કે મન અલગ પડતા જાય ને. ઓલું કીધું ને, જેના અન્ન ભેગા એના મન ભેગા, અને જેના અન્ન નોખા એના મન નોખા. એટલે ખરેખર જો પરિવારની અંદર સંપીને રહેવું હોય, ખરેખર જીવનની અંદર પરિવારને એક રાખીને રહેવું હોય તો આખો દિવસમાં એક સમય તો બધા ભેગા બેઠીને જમવું જોઈએ. અને એક સમય ભેગા બેઠીને જમો કે ન જમો, પણ એક સમય ભેગા બેઠી અને ભગવાનને યાદ કરવા જોઈએ. અને ઈ સ્વાધ્યાય છે.